જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે જો વાગવામાં થયા છે 3:30 થયા છે. અને આપણે જો જમી કાઢી લીધું છે. જમવામાં આજે હતું સૂકી ભાજી. મારા માટે જ ખાલી સૂકી ભાજી હતી, કેમ કે હું હમણાં શ્રાવણ મહિનાના મતલબ આખો શ્રાવણ મહિનો રહું છું. શ્રાવણ મહિનાના એકટાણા કરું છું, તો અત્યારે મેં કંઈ એકટાણું કર્યું નથી. સવારે ચા પીને રહી હતી અને પછી બપોરે આવી તો મમ્મીએ મારા માટે સૂકી ભાજી બનાવી અને એમના માટે હું ઇડલી સંભાર ને એવું બધું લાવી હતી, જે અમારા ઓફિસ પાસે મળે છે, બહુ મસ્ત, જે હું પણ ખાઉં છું. તમને ખબર હશે, કદાચ મેં બતાવ્યું હશે તો. એ પણ હું ખાઉં છું તો મને પણ બહુ ભાવે છે અને ઘરે બધાને બહુ ભાવે છે. તો આપણે ઇડલી સંભાર લેવા હતા મમ્મી અને ભાઈ માટે, તો એણે એ ખાધું અને મેં ખાધું સૂકી ભાજી ખાઈ પછી થોડી વાર લાંબી થઈ હતી, આરામ કર્યો. પછી મેં કીધું કે ચાલો આપણે હેર વોશ કરી નાખીએ, કેમ કે આપણે હેર વોશ કર્યા નથી હમણાં ઘણા દિવસથી, 4-5 દિવસ જેવું થઈ ગયું છે. આપણે હેર વોશ નથી કર્યા, તો મેં કીધું અત્યારે હેર વોશ કરી નાખો. કદાચ જવાનું થશે રીલ શૂટ કરવા, તો કદાચ ફાઇનલ નથી પણ જવાનું થશે તો જઈશું. તો મેં કીધું હેર વોશ કરી નાખો, તો જવાનું થાય ત્યાં સુધીમાં હેર ડ્રાય થઈ જાય ને એમ. મસ્ત જો હેર વોશ કરી નાખ્યા છે. પછી હેરમાંથી જો ટીપા પડે છે પાણીના. તો તને જો અત્યારે બતાવું તો મમ્મી શું કરે છે. મમ્મી જો મસ્ત નિંદર કરે છે, ભાઈ જો મસ્ત નિંદર કરે છે. આવું બધું છે. તમે ત્યાં સુધી ફ્રી હતી, ફોન જોઈને કંટાળી. તમે કીધું હાલો હવે હેર વોશ કરી નાખો એમ. તો ચાલો કન્ટિન્યુ બની રહેજો અને આપણે જોઈએ ક્યાં જઈએ છીએ, શું જાય છે. આજે છે સન્ડે છે, તો મારે બપોર સુધી ચાલુ હોય, ઓફિસે જવાનું હોય બપોર સુધી. તો આપણે જઈને વહી આવ્યા છીએ. હવે જોઈએ શું કરીએ શું નહીં. જોઈને કન્ટિન્યુ બનાવે છે. મારા વાળ બહુ એટલે બહુ ઉતરે છે. એક આનું સોલ્યુશન હોય તો મને કહેજો. આમ જો આખા વાળ ઉતરે છે મારા, બહુ એટલે બહુ જ. કંઈ નહીં, ચાલો કન્ટિન્યુ રહેજો. આપણે જો બધા સૂતા હતા ને, તો હાર જો આપણે સુઈ ગયા હતા અને ક્યાંય ગયા નહીં, જવાનું નહીં. અત્યારે વાગી ગયા છે 7:15. 7:15 થઈ ગયા ને મમ્મી? હા, 7:15 વાગી ગયા છે. પપ્પા આવી ગયા છે, એને કંઈક આંખમાં પડ્યું છે ને, તે થઈ ગયા છે. આવીને આંખમાં દીવા નાખીને. મમ્મી આ શું કરે છે? મમ્મી શું કરો છો? સરગવાના પાન કાઢું છું. હે, સરગવાના પાન કાઢું છું. શું કરવાના છે ને? મોઠિયા અત્યારે કરવાના છે? કાલ પછી આવી. અચ્છા, એવું છે ને. જો અત્યારે આવું બધું છે. આપણે કંઈ ગયા નથી ને, હવે આપણે જાશું તો જાશું એવું છે. ભાઈએ કીધું કે આપણે સાંજે જાશું. સાંજે ક્યારે આવે કોને ખબર. આવું હોય કોકના ઓલે રહેવો ને, એટલે કાલ ને સાંજ ને એવું બધું થાય. કંઈ ચાલો કન્ટિન્યુ બનાવજો. શું બનાવે છે શું નહીં, જોઈએ શું બનાવે રસોઈમાં. જો આજે રસોઈનો વારો મારો આવી ગયો છે, બરાબર ને મમ્મી? અને આપણે જો અત્યારે કરવાના છે રોટલા, બાજરાના રોટલા અને ચા. એ ખાલી પપ્પા માટે જ કરવાના છે. અને આપણે કંઈક બીજું ખાવાનું છે. કન્ટિન્યુ બની રહેજો, તમને આગળ બતાવીશ. હું કેવા રોટલા કરું છું એ પણ તમને બતાવીશ આજે, બરાબર? કન્ટિન્યુ. ચાલો, જો આપણે જો તૈયાર થઈ ગયા છે, રેડી થઈ ગયા છે, જઈએ છીએ આપણે બહાર. તમને લોકેશન પર જઈને તમને બતાવશું ક્યાં જઈએ છીએ, શું જઈએ છીએ. તો આવી રીતે કંઈક મેં પહેર્યા છે કપડાં. મમ્મી ને ભાઈ તો બહાર ઊભા છે મારા વાટે, જે ઊભા છે. ચાલો કન્ટિન્યુ રહેજો, બતાવીએ આપણે ક્યાં જઈએ છીએ, શું જાય છે. ચાલો રહેજો. રાઈડ કરી દઈએ ઓફ. પપ્પા અંદર જમે છે એટલે બાજુમાં દશામાં બેસાડ્યા છે, તો એનો અવાજ આવતો જ તમને બે બોલતી ગયા છીએ આપણે રોટલા. તો આપણે આપણા લોકેશન પર પહોંચી ગયા છીએ અને આપણું લોકેશન છે માર્ટિનોઝ પિઝા. કેમ કે હમણાં માર્ટિનોઝ પિઝામાં બાય 1 get 1 ઓફર ચાલે છે, તો આપણે જો ઓફરનો લાભ ઉઠાવવા આવી ગયા છીએ. અમે જો અત્યારે હાલમાં વેઇટિંગમાં બેઠા છીએ. એટલું બધું વેઇટિંગ છે. ભાઈ ગયું છે અંદર, નામ લખાવ્યું છે, તો પૂછવા ગયો છે ક્યારે વારો આવશે, શું આવશે. જોઈએ આવે છે કંઈ હમણાં જોઈએ. રહેજો આવી ગયા છે અને અમારો વારો આવી ગયો છે. લાટ બધા વેઇટિંગ આરે. રોટલા ખાવા. શેના રોટલા? શેના રોટલા? વિદેશી રોટલા. ફાઇનલી અમારો વારો આવી ગયો છે, બેસી ગયા છીએ. હું નાખું તારું, કેટલીક વાર લેવાનું હોય? બીજી વાર અને આપણે જો ઓર્ડર દઈ આવ્યા છીએ. 941 બિલ થઈ ગયું છે. તમારે ખાવા હોય તમે પણ આવી જજો. અને આપણો નંબર 9 છે. ફૂલ વેટિંગ છે. હા,
વેટિંગ બહુ બધું છે આમ જો બહાર બધા બેઠા છે અને આપણે આવે થઈ ગયા છીએ જો. કોરિયન છે ને ચાઇનીઝ છે. બે પીઝા ઓર્ડર કર્યા છે. પૈસા નાખી દેજો ને આવો નહીં પછી 2 માઝા છે અને થમ્સ અપ છે. બીજું કંઈ લેવું હશે તો મગાવી લેશું. બાકી અધરવાઇઝ ખાઈ લઈશું બરાબર. ફાઇનલી જો આપણા પીઝા આવી ગયા છે 9 ચીઝી. હજી એક બાકી છે આવવાનો. પછી બીજું આપણે મગાવ્યો કોરિયન વાળો હજી આવવાનું બાકી છે. અને આ એક આવી ગયું છે તો આપણે ખાતા થઈએ. તમારે આ આપણો છે કોરિયન પીઝા અને આપણે 9 ચીઝી પીઝા ખવાઈ ગયા છે. જો ખાઈએ જ છીએ હજી. અને એમાં કોલ્ડ ડ્રિંક્સમાં જો માઝાને એવું મગાવ્યું છે. અમે બહાર ખાઈને બહાર નીકળી ગયા છે. મમ્મી કેવી મજા આવી? હે મજા આવી? સરસ લ્યો ચાલો. હે એને મજા જ આવી હોય. તને કેવી મજા આવી? ખોટાડો ખાય ખાઈને ખોટું બોલે. ચાલો કન્ટિન્યુ રહેજો. ટ્રાફિક જુઓ, રાતનો ટ્રાફિક છે અત્યારે. જો બધી બસ જાય છે આથી બધું આગળથી બધી બસ ભરાય છે જો. અને આપણે આવી ગયા છીએ કરમનાથ મહાદેવ મંદિર. અંદર છે પણ આ તમે બહાર ઊભા છીએ. હા એનો માવો લેવા ગયો છે તો અમે અહીંયા સાઈડમાં ઊભા છીએ. બરાબર ને મમ્મી? હા હલો. આજે જો રવિવાર છે તો આટલો પબ્લિક છે. અને આખો શ્રાવણ મહિનો જો આવી રીતે ભજન ને એવું બધું હોય આવી રીતે હોય. એ મમ્મી આખો શ્રાવણ મહિનો હોય ને આવી રીતે ભજન ને એવું. આખો શ્રાવણ મહિનો હોય ને ભજન ને એવું. આખો શ્રાવણ મહિનો અહીંયા ભજન ને એવું બધું હોય આવી રીતે જો. અત્યારે રવિવાર છે તો આટલો પબ્લિક છે. અને કાલે કદાચ અમે આવશું ને તો તમને બતાવીશ કે કેટલું પબ્લિક છે અહીંયા. બધું તમને બતાવીશ છે. અહીંયા આપણે તાપી નદી છે પાછળ. હાલો આપણે જોવા જઈએ. હા આવી ગયો હવે. સરખો જ આવે. દર્શન કરવા માટે આવ્યા છે. 2-3 રીલ શૂટ કરી નાખી છે. લોકેશન સારું હતું તો 2-3 રીલ શૂટ કરી નાખી છે. મહાદેવના દર્શન પણ કરી નાખી છે. મહાદેવને મળી પણ લીધું છે. અને હવે જો આપણે જઈએ છીએ ઘર બાજુ. ને જો આજે તે રવિવાર છે ને તો આટલું બધું પબ્લિક છે જો. જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે. અને કાલે તો હું તમને બતાવીશ. કાલે તો આના કરતાં ડબલ પબ્લિક હશે. ડબલ નહીં તો 3 ગણું પબ્લિક હશે. તો કન્ટિન્યુ રહેજો. હું તમને બતાવું. મંદિરેથી આવી ગયા છીએ ઘરે આવી ગયા છે. પપ્પા જો સૂઈ હતો ને ગયા છે. પપ્પા સૂઈ ગયા છે. મમ્મી થાય છે બહાર ઊભા છે. ભાવની ફઈ હારે ઊભા છે. ભાવની ફઈ મોઢું દેખાડો તમારું. આમ કરો. હા મારા ભાવની ફઈ છે. આમ જુઓ. હા દેખાઈશ કા? હાય તો કરે છે. બોલતા બોલતા ન આવડે. હાય. હા એટલે જ તો કહું છું. કંઈ નહીં ચાલો બીજું તો કાંઈ છે નહીં બતાવવા જેવું. અને આપણે આવી ગયા છીએ. અને જો જે કામ પડ્યું છે બધું કરવાનું. પપ્પાએ જમી લીધું છે. પપ્પા જમી અને ઊભી થઈને સૂઈ ગયા છે. બાકીનું કામ છે આપણે જો કામ પતાવીએ. અને થોડી વાર હવે આપણે યુટ્યુબમાં લાઈવ થવાનું હશે થોડી વાર લાઈવ થશું. અને પછી આપણે સૂઈ જશું. તો ચાલો હવે આપણો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ. તો વ્લોગ ગમ્યો હોય સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. આવજો.